જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમુ આપણે ક્યાં જઈએ છે આજે? ખબર તમે જ્યાં લઈ જાવ. તો ફાઇનલ અમે આજે નીકળી ગયા વ્લોગ નંબર 2 માટે. આ અમારો બીજો વ્લોગ છે. અમે ક્યાં જઈએ છે, ક્યાં જોવાનું છે, કંઈ નક્કી જ નથી કર્યું. તો હાલો ભાઈ, અમે જ્યાં પહોંચી અહીંયા ક્યાં હું કેવું છોકરીઓ, તો તમે પણ અમારી સાથે બન્યા રહો. જોઈએ અમે જ્યાં જાય ત્યાં તમને બતાવશું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાઈ ન જાણું. હા વાહ વાહ. હવે જ્યાં ગાડું જાય ને કઈ બાજુ જવું શિવલી? ભગવાનના મંદિરે. હાલો, હવે આ છોકરીનું કે દીકરીનું એવું કહેવાનું છે કે ભગવાનના કઈ ધામે જઈએ આપણે. આજે પહેલો વર્ષનો દિવસ છે અને વર્ષનું આજે 2026 નો પહેલો દિવસ છે, તો આપણે મંદિરે જઈએ કા. ચલો તો આપણે જઈએ, તો બન્યા રહેજો અમારી સાથે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે આજે અમે જે વ્લોગ અમારો 2 છે એ આજે અમે અહીં એક આ જગ્યાએ આવી ગયા છે. તો તમે લોકો જણાવો કે આ જગ્યા ક્યાં આવેલી છે અને આ જગ્યાનું નામ શું છે એ કોમેન્ટ કરી અને જણાવજો. અને એટલી સુંદર જગ્યા છે કે તમારું મન શાંત થઈ જાય આ જગ્યામાં આવીને. અને એકદમ નેચરલ છે. અને આ અમારી ધમલી અત્યારે ગમે ત્યાં જાય પણ ત્યાં એના પેકિંગ તો ભેગા જ હોય. તો આ જગ્યાનું નામ ધમલી તમને જણાવશે. અત્યારે કોઈ ના પાડે છે તો ફરી એકવાર તમને બતાવી દઉં કે આ જગ્યાનું કેવું સુંદર લુક આવે છે. અને અહીંયા આવીને એવી મજા આવે છે અને પબ્લિક એવા નેચરલ ફોટા પાડે છે. અને જુઓ આપણી બે ઢીંગલીઓ સિંહ અને નિશુ કેવી રીતે અત્યારે બેઠી છે, એન્જોય કરે છે. વાહ, સરસ સુંદર નજારો આપણે તમે બધા જોઈ રહ્યા છે. અને આ સુંદર નજારાની મજા માણવી હોય તો એકવાર કોમેન્ટ કરી અને જણાવજો. અને લાસ્ટમાં પણ તમને કહેવામાં આવશે કે આ જગ્યા ક્યાં સ્થિત છે. અને સુંદર એકદમ નેચરલ તળાવ પણ બાજુમાં છે. અને ત્યાં પશુ પક્ષી પ્રાણી જંગલી પ્રાણીઓ પણ ત્યાં ખૂબ આવે છે અને મજા આવે એવી. બાપુ પણ કહે છે કે પ્રાણી બહુ આવે છે. તો તમે પણ એકવાર અહીં આવો અને આ સુંદર મજાની જગ્યાનો એકવાર લાવો લો. ચલો હવે ધમલીને આપણે મુલાકાત કરીએ કે આ જગ્યા ક્યાં આવેલી છે. પેકેટ તો પહેલા જ લઈ લેવાના કા ધમલી? મજા આવી નહીં આવીને ફરવાની. જો આ લોકેશન કયું છે? પંચેશ્વરી હનુમાન સતાધાર. બહુ મસ્ત જગ્યા છે. મજા આવી ને? તો ફ્રેન્ડ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.